નીટ પેપર લીક મામલે પંચમહાલમાં સીબીઆઈના દરોડામાં ઝડપાયેલા 5 આરોપીઓને રિમાન્ડ પર લેવાની કોર્ટમાં અરજી। નમસ્કાર, હું છું દિશા। સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં। દેશમાં નીટ પરીક્ષાની સમસ્યા ગંભીર બની રહી છે। આ પછી સીબીઆઈએ નીટ પેપર લીક કેસની તપાસ પોતાના હાથમાં લીધી અને કડક કાર્યવાહી કરી। સીબીઆઈએ બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં કાર્યવાહી કરી છે। આ પછી સીબીઆઈએ શાળા પર દરોડા પાડવા માટે ગુજરાત પહોંચી ગઈ હતી। સીબીઆઈ દ્વારા પંચમહાલમાં 4 દિવસથી તપાસ કરવામાં આવી રહી છે। સીબીઆઈની ટીમે ગુજરાતના પંચમહાલ જિલ્લાની 2 શાળાઓની મુલાકાત લીધી હતી। આ બંને શાળાઓમાં નીટ પરીક્ષા લેવા માટે એક કેન્દ્ર હતું। પેપર લીક અંગે પરીક્ષાના દિવસે હાજર રહેલા ડિરેક્ટરો અને કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે। નીટ પરીક્ષાના પેપર લીક થયા બાદ સીબીઆઈ તપાસ માટે ગુજરાત પહોંચી। દેશના શિક્ષણ મંત્રીએ 22 જૂને પેપર લીક કેસની તપાસ સીબીઆઈને સોંપી અને બીજા જ દિવસે સીબીઆઈએ કેસની તપાસ શરૂ કરી। સીબીઆઈએ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। દસ્તાવેજો કેવી રીતે લીક કરવામાં આવ્યા હતા તેનું રહસ્ય જાણવાની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। વિગતો મુજબ 4 દિવસથી ગોધરામાં ધામા નાખનાર સીબીઆઈની ટીમે આરોપીઓ પાસેથી મળેલા 16 પરીક્ષાર્થીઓના લિસ્ટમાં સામેલ ગુજરાતના પરીક્ષાર્થીઓ તેમજ તેમના વાલીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી। ગુજરાતના 6 પરીક્ષાર્થીઓને ગોધરાના સર્કિટ હાઉસ ખાતે નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા। ગોધરાના પરવડી ખાતે આવેલા જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું અને તેમાં પરીક્ષાર્થીઓ પાસેથી તગડી રકમ વસૂલીને ચોરી કરવાનું કૌભાંડ બહાર આવતા આખા દેશમાં ચકચાર મચી ગઈ હતી અને એ પછી નીટ પરીક્ષા પર સવાલો ઊભા થતા બીજા પણ કૌભાંડો સામે આવ્યા હતા। તંત્રની સતર્કતાથી જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે પણ અત્યાર સુધીની તપાસમાં 5 આરોપીઓની ધરપકડ કરી હતી। સીબીઆઈ દ્વારા પંચમહાલ પોલીસના હાથે ઝડપાયેલા આ 5 પૈકી 4 આરોપીઓના કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હાલમાં 5 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, ત્યારે સીબીઆઈ ટીમના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પુષ્પાલ પોલ દ્વારા તુષાર ભટ્ટ, આરિફ વોરા, પુરુષોત્તમ શર્મા અને વિભોર આનંદના 4 દિવસના રિમાન્ડની માંગણી કરતી અરજી કોર્ટમાં કરવામાં આવી છે। શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ। વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।